સબર અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શબ્દ વાવેતર સાહિત્ય પરિવાર ચતુર્થ સાહિત્યિક સ્નેહ મિલન પુસ્તક વિમોચન અને કવિ સંમેલન 2026 યોજાયું। શબ્દ વાવેતર સાહિત્ય પરિવારનું ચતુર્થ સ્નેહ મિલન ડોક્ટર જાનકી સ્મૃતિ સંસ્થાન તથા પારિજાત સાહિત્ય પરિવારનો ત્રિવેણી સંગમ સન્માન કાર્યક્રમ તારીખ 9/5/2026 અને તારીખ 10/5/2026ના 2 દિવસ દરમિયાન યોજાયો। સમારંભમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા સાહિત્યકારોને કુમકુમ તિલકથી સત્કારવામાં આવ્યા। સમારંભની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી। આ સમારંભના મુખ્ય અતિથિ તરીકે શ્રી ડોક્ટર રાઘવજી માધર, શ્રી નેશદ મકવાણા અને શ્રી નટવરભાઈ ગોહેલ, મોહનભાઈ પરમાર, કલ્પેશ પટેલ, ભગીરથ બ્રહ્મભટ્ટ, માણેકલાલ પટેલ, અમૃત બંટાઈવાળા સ્નેહમિલન નિમાવતને સન્માનિત કરવામાં આવ્યા હતા। તારીખ 9/5/2026ના રોજ ડોક્ટર જાનકી સ્મૃતિ સંસ્થાન અને પારિજાત સાહિત્ય પરિવાર દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એવોર્ડ વિતરણ અને પારિતોષિક વિતરણ કરવામાં આવ્યું હતું। ઇનામ સાથે રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા। માણેકલાલ પટેલ અને રાકેશભાઈ પાઠક દ્વારા કાર્યક્રમ યોજાયો તથા ઇનામ આપવામાં આવ્યા હતા। તારીખ 10/5/2026ના રોજ 13 વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર સર્જકોનું સન્માન કરવામાં આવ્યું હતું। નેશદ મકવાણા અને સુનિલ કઠવાડિયાના માર્ગદર્શન હેઠળ અમિત ટેલર સાથે પોડકાસ્ટ યોજાયું હતું। આ ઉપરાંત બાળ સાહિત્ય લેખનનું સુંદર માર્ગદર્શન શ્રી નટવર ગોહેલ, સ્નેહલ નિમાવત અને જ્યોતિ પીપળિયાના પોડકાસ્ટથી મળ્યું। તમામ કવિ મિત્રોએ તેમની કવિતાઓનો આસ્વાદ કરાવ્યો। શબ્દ વાવેતર ટીમ કિરણબેન, પિનાકીન પારેખ, હરીશભાઈ થાનકી, નિશિતભાઈ બક્ષી, જ્યોતિબેન પીપળિયા, વિજય પરમાર, તરલિકાબેનના પ્રેમ ભરેલા શબ્દોથી આજનો કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો। આ ઉપરાંત સુંદર સુશોભિત હોલમાં સૌને કલાત્મક મગ અને રાઇટિંગ પેડ સ્મૃતિભેટ તરીકે આપવામાં આવ્યા। સૌના મનમાં સાહિત્ય સંગમનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। રિપોર્ટર ચેતનભાઈ જોશી, ઈડર। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।